સતીએ ભગવાન મહાદેવનું કઠિન આરાધન કર્યું છે. સતીનું તપ જોઈને દેવતાઓ જયજયકાર કરવા લાગ્યા. આ દેવતાઓનો એક નિજી સ્વભાવ છે. કોઈ તપ કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ દાન કરે, તેનો જયજયકાર દેવતાઓ કરે છે. તો દેવતા કોણ? દેવ કોણ? બીજાના સારા કાર્યો જોઈને એની પ્રશંસા કરે અને આ માણસને દેવતુલ્ય કહેવાય છે. કોઈના સત્કાર્યો હોય, શુભ કર્મો હોય, કોઈ દાન કરે, કોઈ સેવા કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ પૂજા કરે, ભગવાનની કથા કરે, તેની પ્રશંસા કરે. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. એ આપણા હૃદયમાં દેવત્વનું એક પ્રતીક છે. દેવતાઓનો હંમેશા સ્વભાવ રહ્યો છે જે તપ કરે તેનો જય જયકાર કરે. સતીનો જય જયકાર થવા લાગ્યો છે. એટલે ભગવાન મહાદેવને કૈલાસમાં સંભળાવ્યું કે જય જયકાર કોનો થાય. એટલે શંકર ભગવાને કૈલાસમાંથી જોયું તો દક્ષપુત્રી સતી મહાદેવનું આરાધન કરે છે. સતીનું તપ જોઈને ભગવાન શંકરજીની પ્રસન્નતા ઉતરે છે. મહાદેવ પવિત્રતાથી પ્રસન્ન થાય છે. મહાદેવજી તપસ્યાથી પ્રસન્ન થાય છે. મહાદેવ સદગુણોથી પ્રસન્ન રહે છે. શિવજીને હું વાલું છે. ફૂલ તો વાલું છે જ, પુષ્પ વાલું જ, પણ પુષ્પ જેવું જીવન જ્યારે નિર્માણ થાય ત્યારે ભગવાનને ગમે છે. આપણે ભગવાનને પુષ્પો તો ચડાવીએ છીએ, પણ એ પુષ્પો જેવું સુંદર આપણું સુગંધી જીવન નિર્માણ થાય ત્યારે પ્રભુને ગમે છે. ફૂલ તો આપણે તોડી તોડીને બધું ચડાવ્યા કરીએ છીએ. કેટલા નતનવા રંગબેરંગી ફૂલો મહાદેવને ચડાવીએ છીએ. અને ઘણા લોકોને તો એવું છે કે ભગવાનને અગરબત્તી કરીએ તો જ ભગવાન પ્રસન્ન થાય. ઘણા લોકો ભગવાનનું દર્શન કરવા જાય તો આખે આખું અગરબત્તીનું પડીકું તોડે અને આખે આખું અગરબત્તીનું પડીકું આમ આખું સળગાવીને પછી ભડકો કરીને પછી ઓલવે આમને, પછી ભગવાનને આગળ આમ રાખે. હવે અગરબત્તીના ધુમાડાથી ભગવાન પ્રસન્ન થાય કે ન થાય એ આપણને ખબર નથી, પણ અગરબત્તી જેવું જીવન જો આપણું નિર્માણ થઈ જાય તો જરૂર ભગવાન પ્રસન્ન થાય. જીવન આપણું સુગંધી બને, જીવન આપણું મહેકદાર બને, જીવન આપણું પ્રભાવશાળી, પ્રતિભાશાળી, ગુણોથી ભરપૂર. આપણા જીવનને આપણે સોના ચાંદી હીરા મોતીથી શણગારીએ છીએ, પણ ખરેખર આપણા જીવનને આપણે સદગુણોથી શણગારીએ તો ભગવાનને ખૂબ વાલા લાગીએ. આપણે સ્વાધ્યાય પરિવારનું એક ભાવગીત છે. પહેલા બહુ ગવાતું, હમણાં ઓછું સંભળાય છે, પણ સુંદર છે. એમાં સુંદર બે પંક્તિ આપણે ગાઈ, સુંદર આપણને પ્રેરણા આપનારી પંક્તિ છે. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલડું બનું કે ભલે ધૂપ સડી થાઉં, ફૂલડું બનું કે ભલે ધૂપ સડી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં. ભલે કાયા તો રાખ થઈ શમે, મારું જીવન સુગંધી બને. ભલે કાયા તો રાખ થઈ શમે, મારું જીવન સુગંધી બને. મારું જીવન સુગંધી બને. આમ તો જીવન નિર્માણ કરવા માટે જીવનના 36 નિયમો છે, પણ 36 નિયમોનું પાલન ન કરી શકીએ. એમાંથી 5 નિયમોનું પાલન આજથી આપણે કરવું. પહેલો નિયમ, એક ધારણ આજથી આપણે કરવાનું છે કે વધારેમાં વધારે મૌન રહેવાનું. પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું કે મહાદેવ, તમે એટલા બધા વ્રતોની કથા મને કહી, બહુ જ વ્રતો ભગવાને કહ્યા. જ્યારે પાર્વતીએ મહાદેવને પૂછ્યું કે મહાદેવજી, આટલા બધા વ્રતોની શૃંખલા તમે મને દેખાડી, આ બધા વ્રતોમાંથી તમને વહાલામ વાલું વ્રત કયું? ત્યારે ભગવાન મહાદેવે કહ્યું, મને વહાલામ વાલું જો વ્રત હોય તો મૌન વ્રત મને બહુ વહાલું છે. મૌન રહેવું. પછી મૌન રહે પછી ઠામડા ન પછાડે, પછી ટોકરો ન રાખે, આમ ટોકરો બગાડ્યા કરીએ, એ મૌન નહીં. વાણીનું મૌન તો સરળ છે, પણ વિચારોનું મૌન એ શ્રેષ્ઠ છે. વાણીનું મૌન તો બધા જ રાખી શકે છે, પણ વિચારોનું મૌન એ જીવનમાં શાંતિ આપે છે.
તો શંકર ભગવાને કહ્યું કે પાર્વતી મને મૌન બહુ જ વહાલું છે. તેથી શંકર ભગવાનને કોઈ વહાલામાં વહાલું જો વ્રત હોય તો મૌન વ્રત મહાદેવને વહાલું છે. તેથી ભગવાન શિવજીને વહાલું રહેવું હોય તો મૌન રહેવું, કારણ વગરનું બોલવું નહીં. 5 શબ્દોથી વાત પૂરી થતી હોય તો 6ઠ્ઠા શબ્દોનો પ્રયોગ કરવો નહીં જોઈએ. આને બુદ્ધિમત્તા કહેવાય, આને ડાયા માણસો કહેવાય. બેઠા હોય ત્યારે પણ નહીં, અને ફોનમાં તો ભૂલથી પણ નહીં. લોકો ફોનમાં કેટલી લાંબી લાંબી વાત કરે છે, એમાં તો કામ પૂરતી વાત કરવાની હોય. આપણે ફોનમાં ચોંટી જાય, પેલો માણસ કે આ કામમાં છે, કઈ પ્રવૃત્તિ કરે છે, આપણને થોડી ખબર છે કેવા મોટા માણસો સાથે બેઠો છે, કેવી મિટિંગ તેને ચાલે છે. તેથી ફોનમાં ઓછી વાત કરવાની હોય છે. કેવું બોલવું, કેમ બોલવું, કેટલું બોલવું એ બુદ્ધિમત્તાનો વિષય છે. તેથી આજથી આપણે સૌએ પહેલું નિયમ ધારણ કરવાનું છે, મૌન રહેવાનું છે. વધારે વધારે મૌન રહેવાનું. આજથી જ નક્કી કરવાનું કે મારે વધારે વધારે મૌન રહેવું છે. આજથી કોઈ ભાઈઓ નિર્ણય લઈ લેશે ને ઘરે જઈ અને પછી મૌન રહેશે, એક શબ્દ નહીં બોલે દાદા, એક શબ્દ ભાઈ નહીં બોલે, તો ઘરના લોકોને ખબર પડી જશે કે અમને કથા સાંભળે છે, કેટલો મૌન થઈ ગયો છે, એક શબ્દ બોલતો નથી. બધા લોકોને ખબર પડી જાય કે આને કથા સાંભળે છે, આ માણસ મૌન થઈ ગયો છે. અને આજથી જો બહેનો મૌન થઈ જશે તો બધા ભાઈઓનો આશીર્વાદ મને મળશે. સમજદાર માણસો એટલે સમજી શકે છે. તેથી આજથી આપણે સૌએ મૌન રહેવાનું છે. પહેલો નિયમ ધારણ કરવાનો છે. આ કથા જો હૃદયથી સાંભળે છે, આપણા પિતરોના ઉદ્ધાર માટે, દુર્વાસા મુનિના આશીર્વાદ લેવા માટે, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીના આશીર્વાદ લેવા માટે, એટલે કથામાં નિયમો ધારણ કરવા પડે. આ કથાનો નિયમ છે. કથા સાંભળ્યા પછી કયું નિયમ લીધું ભાઈ? તો કહેવાનું, કથા સાંભળ્યા પછી મેં નિયમ લીધું છે મૌન રહેવાનું. આ પહેલું નિયમ. બીજો નિયમ લેવાનું છે, આથી શાંત રહેવાનું છે. સામેનો માણસ ગમે એટલો ઉગ્ર થાય, ગમે એટલો ધન પછાડા કરે, ગમે તેમ ગમે રીતે બોલે, આપણે શાંત રહેવાનું છે. ભગવાન શંકરજીને શાંત રહેનારો માણસ બહુ જ વાલો લાગે છે, કારણ કે સ્વયં મહાદેવજી શાંત રહે છે. બીજો નિયમ, આજથી શાંત રહેવાનું છે. ત્રીજો નિયમ આજથી લેવાનો છે, મીઠી વાણી બોલવાની છે. ભગવાન શિવજી જે બોલે ને, અતિ મધુર બોલે મહાદેવજી. મહાદેવ બહુ સુંદર છે, મહાદેવનો વ્યવહાર સુંદર છે, મહાદેવની વાણી બહુ સુંદર છે. તેથી શિવજી શ્રેષ્ઠ છે. તેથી આજથી નક્કી કરવાનું છે કે સામેનો માણસ ભલે ગમે એટલા કડવા વચનો બોલે, ગમે એટલું કડવું બોલે, પણ આપણે આપણી વાણીની મધુરતા ગુમાવવાની નથી. આ નિયમો લેવાના છે. આપણે આજથી મીઠી વાણી બોલે છે. ચંદનના વૃક્ષને કુવાડી કાપી નાખે તો પણ કુવાડીની ધાર ચંદન વૃક્ષ સુવાસિત બનાવે છે. તો આપણે આપણી વાણીની મધુરતા ગુમાવવાની નહીં. ત્રીજો નિયમ, બસ મીઠી વાણી બોલવાની છે. ચડે પડે માનવી જીભ વડે. માન, સન્માન, પ્રતિષ્ઠા એ બોલવાથી થાય છે. આપણી ઓળખાણ બોલવાથી થાય છે. પૂજ્ય મહાત્મા ગાંધી એમ કહે, જ્યાં સુધી માણસ બોલતો નથી ત્યાં સુધી એની ઓળખાણ ન થઈ શકે. પણ એ માણસ જ્યારે બોલવા લાગે છે ત્યારે તેનો સંપૂર્ણ પરિચય થઈ જાય છે. એમની વિચારધારા કેવી છે, એની રહેણી કહેણી કેવી છે. તેથી મૌન રહેલા માણસને ઓળખાય નહીં, પણ બોલતો માણસ ઓળખાઈ જાય છે. તેથી વાણી બોલવાની, વિચારીને વાણી બોલવાની. ઘણા લોકો નથી કહેતા કે મારા મનમાં, મારા મુખમાં આવે એ બધું બોલ નાખું. એવા માણસોને મૂર્ખ કહેવાય છે. મનમાં આવે અને મુખમાં આવે એ કોઈ દિવસ બોલવાનું નથી. ઘણા કહેતા હું તો મોઢું મોઢું કહી દઉં. નહીં નહીં, કોઈ દિવસ ન કહેવાય. અવસર આપતા બોલાય. અવસર આવે ત્યારે એ જ વાતની રજૂઆત બુદ્ધિપૂર્વક અને મીઠાશપૂર્વક એ વાતની રજૂઆત કરાય. અને બુદ્ધિમત્તા કહેવાય છે. તેથી આજથી મીઠી વાણી બોલવાની છે, મધુર બોલવાનું છે. મીઠા સબસે બોલીએ. કેટલું સુંદર છે. વશીકરણ માટેના કોઈ મંત્રો નથી, હોય તો મને ખબર નથી. જે કરતા હોય એને આપણે પગે લાગી લેવાનું. બાકી વશીકરણના કોઈ મોટા મોટા મંત્ર હોય તો મીઠી વાણી છે. અને સત્ય સભર મીઠી વાણી ભગવાનની સ્તુતિ છે. સત્યથી ભરેલી મીઠી વાણી એ ભગવાનનું સ્તવન છે, ભગવાનની સ્તુતિ છે. તેથી કથા સાંભળ્યા પછી આપણે સૌએ મીઠી વાણી બોલવાની આદત પાડવાની છે. મીઠા સબસે મીઠા સબસે બોલીએ, સુખ ઉપજે ચહુ. સુખી થવા માટે સાધન નહીં, સુખી થવા માટે સમજણ. સમજણથી માણસ સુખી થાય, સાધન સંપન્નથી સુખી ન થાય. મારા યુવાન ભાઈઓ બહેનો,
ઘરમાં ગમે તેટલું ફર્નિચર હોય તો એ ઘર સ્વર્ગ ન બને. આપણા ઘરના ફર્નિચરથી ઘર સ્વર્ગ ન બને, પણ આપણા મધુર નેચરથી આપણું ઘર સ્વર્ગ બની શકે છે. આપણો સ્વભાવ એ મધુર હોવો જોઈએ તો ઘર આપણું સ્વર્ગ બની શકે. આ જીવન જીવવાની બધી જ સુંદર સુંદર મંત્ર વિદ્યા છે. તેથી કહ્યું मीठा सबसे बोलिए सुख उपजे चहुओ वशीकरण यह मंत्र है तजिए बचन कठोर तजिए बचन कठोर. કઠોર શબ્દોનો ત્યાગ કર્યો. 3 નિયમ થયા. પહેલો નિયમ મૌન રહેવાનું છે, બીજો નિયમ શાંત રહેવાનું છે, ત્રીજો નિયમ મીઠી વાણી બોલવાની છે. હવે ચોથો નિયમ, ચતુર્થ નિયમ, કોઈની ખરાબ વાત કરવાની નહીં અને કોઈની ખરાબ વાત સાંભળવાની નહીં. કોઈનો કાન કચરા પેટી નથી. એક પુસ્તકનું નામ છે તમારા કાનને તમે કોઈની થૂકદાની બનવા નહીં દેતા. કર્ણથી સાંભળો, અંતકરણ ખોરવાઈ જાય આપણું. તેથી કોઈના કાનમાં કચરો નહીં ભરવો. આજથી ચોથો નિયમ, હું કોઈ દિવસ કોઈની ખરાબ વાત કરીશ નહીં, કોઈની ખરાબ વાત હું સાંભળીશ નહીં. અને હવે 5મો નિયમ છે, આપણામાં હોય જાતો, શુદ્ધ શાકાહારી રહેવાનું, પવિત્ર ભોજન કરવાનું, શુદ્ધ શાકાહારી રહેવાનું અને નિર્વ્યસની રહેવાનું. આપણી કથાના આયોજન પછી બીજી કોઈ ક્રાંતિ ન થાય તો કાંઈ વાંધો નથી, પણ આ કથા સાંભળ્યા પછી એવી તો ક્રાંતિ કરવી જ જોઈએ કે આપણો યદુંશ, આપણો સમાજ, વહાલો સમાજ, ભગવાન કૃષ્ણને વહાલો સમાજ, એટલો બુદ્ધિજીવી સમાજ, વીરતાને ભરેલો સમાજ, સંગઠને સંપ અને સમજદારીથી ભરેલો સમાજ, ખુમારીથી ભરેલો સમાજ અને સત્સંગી સમાજ, સાધુ સંતો પર પ્રેમ રાખનારો આટલો આ દિવ્ય સમાજ આજથી નિર્ણય લે કે આ કથામાં બીજી કોઈ આહુતિ ન આપી શકું, પણ આ કથામાં મારી એક જ આહુતિ રહેશે, મારી બીડીનો ત્યાગ કરું, મારા તમાકુનો ત્યાગ કરું, માવાનો ત્યાગ કરું, ગુડકાનો ત્યાગ કરું, નહીં પીવાનું કોઈ દિવસ હું પીશ નહીં. આવા સંકલ્પો કરી આપણા સમાજ ઉજળો સમાજ છે જ, એમાં પણ આપણે ઉજળા બની જાય. કથાનું તથ્ય રહે કે આપણે 5 દિવસ કથા, આપણે 9 દિવસ કે 2 દિવસ કે 5 દિવસ કથા સાંભળી, તો કથા સાંભળવાથી આપણને કઈ વસ્તુ ઉપલબ્ધિ થઈ એનું આપણે તો પોતાએ તો જોવાનું છે. ભલે સ્વયંજીક મિત્રો, આયોજક મિત્રો, બાપુજીને મળી લેજો. અયોધ્યા નીકળવાનું છે એટલા માટે અમારે મહાદેવગીરી બાપુ બેઠા છે. મહાદેવગીરી બાપુ છે હજી. તો 5 નિયમોનું અનુસરણ આજથી આપણે કરીશું. સતીમાં આ બધા ગુણ છે. દક્ષપુત્રી સતી જે મહાદેવનું આરાધન કરે છે એનામાં આ બધા જ ગુણ છે. અને ભગવાન શિવજીને કહે છે, ભગવાન મને આપનું દર્શન થાય, શિવ કે શરણ મેં. સુંદર એક અમારું કીર્તન છે. અમારા મહાદેવગીરી બાપુ અમારા સંતોને વિદાય કરી દે છે. ધન્યવાદ. આइए 2 मिनट के लिए. शाबाश. ताली. सागर મને થોડું સંભળાય. ચિરાગભાઈ સંભળાય. शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाई, अखियाँ ढूंढे तुझे दर्श दिखाई. शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाई.